नमस्कार मित्रों, आपका स्वागत है रवि न्यूज में। धानेरा से जोरा सोलंकी की विशेष रिपोर्ट। 31 दिसंबर को लेकर बनासकांठा जिले की पुलिस अलर्ट मोड पर आ गई है। जिले में अंतर्राज्यीय सीमाओं को जोड़ने वाली सभी चेक पोस्टों पर पुलिस चेकिंग तेज कर दी गई है। वहीं जिले में किसी भी प्रकार की गैर कानूनी गतिविधियों को रोकने के लिए पुलिस ने विशेष एक्शन प्लान तैयार किया है और सुरक्षा व्यवस्था को और मजबूत किया गया है। बनासकांठा जिला राजस्थान की सीमा से सटा हुआ जिला है। इसी कारण अंतर्राज्यीय सीमाओं से कई बार शराब, मादक पदार्थ और नशीले पदार्थों की तस्करी के मामले सामने आते रहते हैं। ऐसे में आगामी 31 दिसंबर को ध्यान में रखते हुए बनासकांठा पुलिस द्वारा अंतर्राज्यीय सीमाओं से जुड़ी चेक पोस्टों पर सघन पुलिस चेकिंग शुरू कर दी गई है। बनासकांठा के पुलिस अधीक्षक द्वारा 31 दिसंबर को लेकर विशेष एक्शन प्लान तैयार किया गया है। पुलिस किस प्रकार की रणनीति के तहत चेकिंग करेगी और क्या-क्या इंतजाम किए गए हैं, इसको लेकर बनासकांठा के एसपी प्रशांत सुंबे ने मीडिया से बातचीत की। प्रशांत सुंबे, एसपी बनासकांठा पुलिस। बनासकांठा जिले में अंतर्राज्यीय सीमा से जुड़ी कुल 7 चेक पोस्टों पर विशेष निगरानी रखी जा रही है। 31 दिसंबर को ध्यान में रखते हुए सघन वाहन चेकिंग, पेट्रोलिंग और निगरानी व्यवस्था को और मजबूत किया गया है, ताकि किसी भी प्रकार की अवैध गतिविधि को रोका जा सके। नमस्कार, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનના આંતરરાજ્ય સીમા ઉપરનો જિલ્લો છે। તે ધ્યાને રાખીને આને આવતીકાલે આવનાર 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં જે 7 કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ 30થી વધુ આંતરરાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઊભો કરવામાં આવેલ છે, જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે। આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે। બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી એસઆરપીએફની કંપની પણ ફાળવવામાં આવેલ છે। તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે। આના સિવાય 30 અને 31ના રોજ બનાસકાંઠા જિલ્લાના 50થી વધુ અધિકારી અને 500થી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે। જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ, નાકા પોઈન્ટ્સ અને જે ભીડવાળી અથવા અવર જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ અથવા ફાર્મ હાઉસીસ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મિટિંગ શરૂ છે। તેઓની પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે, આપવામાં આવનાર છે। અને કોઈ પણ જગ્યા કોઈ પણ ગુનાહિત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આના સિવાય 2 દિવસ માટે વ્હીકલ ચેકિંગ, હોટેલ ચેકિંગ પણ કરવામાં આવશે, જેમાં પ્રતિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડી ઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। અને મને વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં 31 ડિસેમ્બર આની નવા વર્ષની ઉજવણી પૂર્ણ થશે।